કે નીચેના વિધાનો પૂર્ણ કરો। એનું પહેલું શું આપેલું છે? બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડ એકરૂપ ક્યારે આપણે વ્યાખ્યા જોયેલી છે, જો બે રેખાખંડોની લંબાઈ સમાન હોય તો આપેલ રેખાખંડ એકરૂપ છે તેમ કહેવાય। તો ચલો શું આવશે ફર્સ્ટમાં કે આપેલ રેખાખંડ એકરૂપ ક્યારે થાય છે? જો બે રેખાખંડની લંબાઈ કેવી હોય? સમાન હોય। કેવી હોય? સમાન હોય અથવા તો સરખી હોય છે। ચલો બીજો પ્રશ્ન જોઈએ। શું કીધું છે? બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 છે તો બીજા ખૂણાનું માપ કેટલું થાય? બે ખૂણાઓ એકરૂપ છે, દેખો ખૂણો A એકરૂપ ખૂણો B આપેલો છે, એટલે કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B હોય તો જો માપ ખૂણો A 70 અંશનો હોય તો B કેટલો થશે? 70 અંશનો થાય કે ના થાય? તો માટે બીજો ખૂણો કેટલા અંશનો થાય છે? 70 અંશનો થાય। કેટલા અંશનો થાય છે? 70 અંશનો। ચલો હવે ત્રીજામાં શું કીધું છે? જ્યારે આપણે ખૂણો A બરાબર ખૂણો B લખીએ એનો સાચો અર્થ શું થાય છે? જ્યારે પણ આપણે માપ ખૂણો હોય છે, ખૂણો A બરાબર ખૂણો B હોય, ખૂણો હંમેશા માપ ખૂણો આવે કે ના આવે એમાં? તો માપ ખૂણો A બરાબર માપ ખૂણો B એ તેનો સાચો અર્થ છે। શું છે એનો સાચો અર્થ? ચલો હવે આપણે એક્ઝામ્પલ 2 માં શું પૂછ્યું છે કે એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો। ચલો બે એકરૂપ ઉદાહરણ એટલે આગળ આપણે થિયરીમાં જોઈ ગયા એ પ્રમાણે। ચલો થિયરીમાં શું જોયું હતું આપણે કે 2000 ની બે નોટો 2000 ની બે નોટો એકરૂપ કહેવાય કે ના કહેવાય? 2000 ની બે નોટો એકરૂપ કહેવાય। ચલો બીજું ઉદાહરણ તરીકે જોવું હોય તો આપણું આ જે પાઠ્યપુસ્તક છે કે ધોરણ 7 ના ગણિતના બે પાઠ્યપુસ્તકો પણ કેટલા? બે। કેટલા? બે। ચલો એના પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે કે આપણને દરેકની સંગતતા લખવાની છે। શું લખવાની છે? સંગતતા। અહીંયા જો સંગતતા ABC સંગત FED આપેલો છે અને એકરૂપ ખૂણો કયો છે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે। ચલો એના માટે શું કરવાનું? આપણે પહેલા તો ત્રિકોણ દોરવાનું। શું દોરવાનું? ત્રિકોણ। ચલો અહીંયા ત્રિકોણ દોરીએ। ચલો અહીંયા ત્રિકોણ દોરીએ। ત્રિકોણ AB શું નામ છે? અહીંયા ABC અને પછી કયું છે? FED। ચલો હવે આપણને કીધું છે કે એની સંગતતા લખવાની છે। ચલો ખૂણો A છે, ખૂણો A એકરૂપ ખૂણો કયો આવે? ખૂણો F। કયો આવે છે? ખૂણો F। એ રીતે ખૂણો B એકરૂપ ખૂણો કયો થશે? E થશે અને ખૂણો C એકરૂપ ખૂણો D કેટલા થશે? ખૂણો C એકરૂપ ખૂણો D, ખૂણો એકરૂપ ખૂણો F અને B ને એકરૂપ કયો થશે? E। ચલો હવે એની બાજુ લખીએ। ચલો બાજુમાં કઈ આવશે? AB એકરૂપ। ચલો AB છે તો એની બાજુ કઈ આવશે? FE। એ જ રીતે BC છે, ચલો BC એકરૂપ કયું આવશે? ED। શું આવે છે? ED અને AC ને એકરૂપ કયું આવશે? શું છે? FD। કયું આવે છે? FD। મળી ગઈ આપણને એની સંગતતાઓ। શું કીધું છે? એની અનુરૂપ એકરૂપ ભાગ લખવાના છે બંને ત્રિકોણના। આ મળી ગયા બંનેના ભાગ। ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4। ચલો એમાં શું કીધું છે? અહીંયા જો ત્રિકોણ DEF ત્રિકોણ એકરૂપ ત્રિકોણ BCA છે। ચલો આ તો એકદમ ઈઝી છે, અહીંયા તો આપણને આપેલું છે એના પરથી જ લખવાના છે। ચલો એના માટે ત્રિકોણ દોરી દઈએ આપણે। ચલો ત્રિકોણ દોરીએ।
ચલો શું છે આમાં? ચલો કયો ત્રિકોણ કીધો છે આમાં આપણને? DEF. અને બીજામાં કયો કીધો છે? BC અને A. તેને અનુરૂપ આપણને આપેલું છે કે જો ખૂણો E હોય તો એને અનુરૂપ કયો ત્રિકોણ થશે એ શોધવાનું છે. ચલો ખૂણો E છે, આ રહ્યો ખૂણો E, એને અનુરૂપ ત્રિકોણ કયો થશે? C. અહીંયા આપણને પ્રશ્નમાં આકૃતિ આપેલી નથી, પણ એને સમજવા માટે આકૃતિ દોરવી ખૂબ જ જરૂરી છે. ચલો હવે અહીંયા રેખા આપેલી છે, એક રેખાખંડ છે EF, રેખાખંડ EF છે, આ રહ્યું રેખાખંડ EF. તો એની સામેની બાજુ કઈ થશે? આ થાય કે ના થાય? કઈ થશે? એકરૂપ CA. કઈ થાય? એકરૂપ CA. ચલો હવે ખૂણો F આપેલો છે, ચલો ખૂણો F ને અનુરૂપ કયો થશે? ખૂણો F ને અનુરૂપ ખૂણો A થાય. શું થશે? F ને અનુરૂપ ખૂણો A. ચલો હવે છેલ્લું શું છે? DF. તો DF ને અનુરૂપ કયું થશે? DF એકરૂપ. ચલો ક્યાં છે DF? આ રહ્યું DF, એને અનુરૂપ થશે BA. શું થશે? BA. તો ચલો આ સ્વાધ્યાય 7.1 ના એક્ઝામ્પલ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ સ્વાધ્યાય 7.2. હવે જોઈએ સ્વાધ્યાય 7.2. ચલો એક્ઝામ્પલ નંબર 1 માં શું કીધું છે આપણને? અહીંયા દરેકની શરતોનો ઉપયોગ કરીને આપણે ખાલી એટલું ચકાસવાનું છે કે આમાં કઈ શરતનો ઉપયોગ થાય છે. આગળ આપણે પાર્ટ 1 માં બધી શરતો જોઈ ગયા છીએ, એ જ પ્રમાણે તમારે જાતે કરવાનો છે. એક્ઝામ્પલ 1 જાતે, 2, 3 અને 4 આ દરેક એક્ઝામ્પલ કઈ પોતાની રીતે નોટબુકમાં લખવાનો છે. ચલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. ચલો એક્ઝામ્પલ નંબર 5 માં શું કીધું છે કે બાજુની આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ આપેલા છે, તો તેને અનુરૂપ કઈ અંકો નિશાની દર્શાવેલી છે. ચલો અમુકમાં એક ખૂણો દર્શાવેલા છે, અમુકમાં બે બાજુઓ છે, અમુકમાં 3, અમુકમાં એક લીટી છે, જ્યારે અમુકમાં બે ડબલ લીટી છે. તો આમાં શું કીધું છે? ત્રિકોણ RAT ને એકરૂપ શું લખી શકાય? આપણે ત્રિકોણ RAT ને એકરૂપ શું લખી શકાય એ જોવાનું છે. ચલો એના માટે શું કરવાનું છે? આપણે દરેકની સંગતતા પહેલા અલગ અલગ લખી દઈએ કે કઈ કોને કઈ સંગતતા લાગુ પડે છે. ચલો R છે, ચલો આની જોડે શું છે? એક બાજુ છે કે નહીં? આ એક બાજુ. તો અહીંયા એક બાજુ ક્યાં આપેલી છે? અહીંયા. ક્યાં છે? W માં. તો R સંગત W થાય કે ના થાય? ચલો એ જ રીતે બીજું જોઈએ A ને. ચલો A ને કઈ બાજુ છે? અહીંયા બે લાઈન છે, તો આ બાજુ ક્યાં છે? બે લીટી, તો કે O આગળ. તો A ને સંગત O થાય કે ના થાય? ચલો પછી કઈ બાકી રહી? T. ચલો T આગળ X છે, તો અહીંયા ક્યાં છે X? N આગળ છે કે નહીં? N આગળ X છે, તો આપણે લખી શકીએ RAT. ચલો શું આવશે? ત્રિકોણ RAT એને સંગત WON થાય કે ના થાય? WON. કઈ રીતે? R છે અહીંયા, તો અહીંયા કઈ આવશે? R જોડે W પહેલા આવે. ચલો A છે, A ની જોડે કઈ આવે? O. T છે, T ની જોડે કઈ આવે? N. તો કઈ સંગતતા મળી ગઈ આપણને? ત્રિકોણ RAT એકરૂપ ત્રિકોણ WON. શું મળી ગયું? RAT એકરૂપ WON. તો લઈ લીધું. એક્ઝામ્પલ નંબર 6 માં પણ એવું જ કીધું છે કે એકરૂપતાનું વિધાન પૂર્ણ કરવાનું છે આપણે. ચલો અહીંયા આપણને એક ત્રિકોણ આપેલા છે. સૌપ્રથમ તો આપણે પહેલા આજે બે ત્રિકોણ છે એને સીધા દોરીને અલગ કરી દઈએ. ચલો આ રીતે મેં એને અલગ કરીને રાખ્યા છે. તો હવે આપણને એમાં શું પૂછ્યું છે કે ત્રિકોણ BCA એકરૂપ શું થાય? એમાં ખાલી જગ્યા પૂછી છે કે ત્રિકોણ BCA એકરૂપ શું લખી શકાય? તો અહીંયા આપણે જોઈએ B છે, B ને સંગતતા શું આવે? B ને સંગતતા તો B જ આવશે. આવે કે નહીં? તો કે હા. ચલો C ને સંગતતા શું આવે? C આગળ પોઈન્ટ છે, તો આ બાજુ બીજા ત્રિકોણમાં પોઈન્ટ ક્યાં જોવા મળે છે? તો કે T આગળ. ક્યાં જોવા મળે છે? T આગળ. ચલો હવે A ને અનુરૂપ શું આવશે? એને અનુરૂપ તો એ જ આવે. એને અનુરૂપ શું મળે? A.
તો આપણને ત્રિકોણ BCA ને અનુરૂપ શું મળી જશે? શું મળશે? BTA. શું મળે? BTA. B ને અનુરૂપ તો B છે. ચલો C ને અનુરૂપ અહીંયા શું આવશે? T. અને A ને અનુરૂપ તો શું છે? A. તો આ મળી ગયું આપણને ત્રિકોણ BCA એકરૂપ ત્રિકોણ BTA. સૌપ્રથમ જ્યારે બે ત્રિકોણ ભેગા આપેલા હોય તો એને અલગ કરીને ટ્રાય કરવાનું અને દરેકની જે સંગતતા આપેલી શોધવાની કીધી છે એની સામે કઈ નિશાની છે એ પ્રમાણે જો તમે સંગતતા મૂકશો તો તમને સરળતાથી કયો ત્રિકોણ એકરૂપ બને છે તે ખબર પડી જશે. ચલો હવે આકૃતિ 2 માં શું કીધું છે? અહીંયા આપણને બીજામાં ઊંધી આકૃતિ આપેલી છે. તો સૌપ્રથમ આપણે શું કરવાની છે? એ આકૃતિને સીધી રીતે દોરવાની છે. ચલો આ રીતે. અને એમાં દર્શાવવાનું છે કે ત્રિકોણ QRS ને અનુરૂપ કયું બાજુ આવે, કઈ ત્રિકોણ આવે છે એ જોવાનું છે. તો સૌપ્રથમ Q ને સંગત કઈ આવશે? ચલો Q ને સંગત કઈ આવે છે? આપણે અહીંયા Q ને સંગત, ચલો આ છે Q, એની સંગત આવશે આ Q ને એક ખૂણો છે તો અહીંયા શું આવશે? T આવે. ચલો R ને સંગત કઈ આવે? ચલો R ને બે બાજુ છે, અહીંયા કઈ આવશે? બે બાજુ વાળું P છે તો R ને સંગત શું મળશે? P. અને S ની સંગત શું મળે છે? ચલો S છે, અહીંયા પોઈન્ટ છે તો અહીંયા પણ શું આવશે? Q. અહીંયા પોઈન્ટ વાળું Q છે કે નહીં? તો S ને સંગત મળે Q. તો અહીંયા આપણને મળી ગયું કે ત્રિકોણ QRS ને અનુરૂપ કયું મળે છે? TPQ. કયું મળે છે? TPQ. અહીંયા જ્યારે પણ કોઈ બાજુ આપેલી હોય અને અહીંયા અલગ અલગ સ્વરૂપે જો દર્શાવેલા હોય તો આપણે એક એક સંગતતા લઈને એને દર્શાવી શકીએ છીએ અને એમને અલગ પાડીને આ જે સંગતતા ત્રિકોણની છે એ આપણે લાવી શકીએ છીએ. આપણને મળી ગયું કે ત્રિકોણ QRS સંગત ત્રિકોણ TPQ. ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7. તો એક્ઝામ્પલ નંબર 7 માં શું કીધું છે કે ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે ત્રિકોણો દોરો કે જે ત્રિકોણ એકરૂપ હોય અને જે ત્રિકોણ એકરૂપ નથી તેની પરિમિતિ વિશે શું કહી શકાય? તો અહીંયા મેં અનુરૂપ એક ઉદાહરણ તરીકે એક આ ત્રિકોણ દોર્યા છે જેમાં ABC અને PCD બે એકરૂપ ત્રિકોણ આપેલા છે. કેવા છે? એકરૂપ ત્રિકોણ. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો થશે? PCD. કયો થશે ત્રિકોણ? PCD. તથા તેમના ક્ષેત્રફળ છે એ પણ કેવા છે? PCD છે. છતાં તેમના ક્ષેત્રફળ પણ સમાન છે. કેવા છે? સમાન છે. તો અહીંયા મારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે સૂત્ર ધોરણ 6 માં ભણી ગયા છીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. શું થાય છે? 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો 1/2 છે ગુણ્યા પાયો કેટલો થશે? આ 3 સેમી. 3 સેમી એનો પાયો થાય અને વેધ કેટલો થાય છે? 4 સેમી. ચલો 2 દુ 4, 3 દુ 6. તો ક્ષેત્રફળ કેટલું મળે છે? 6 ચોરસ સેમી. કેટલું મળ્યું? 6 ચોરસ સેમી. પણ કોનું મળ્યું? ત્રિકોણ ABC. માત્ર અડધા ત્રિકોણ. હજી આપણે ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ બાકી છે. ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો 1/2 પાયો એનો 1 છે, 3 ગુણ્યા 4. કેટલો જવાબ આવશે? 2 દુ 4. અહીંયા પણ કેટલો જવાબ મળ્યો? 6 ચોરસ સેમી. કેટલું મળે છે? 6 ચોરસ સેમી. ચલો હવે એની જોઈએ પરિમિતિ કે ત્રિકોણ ABC ની પરિમિતિ. ચલો પરિમિતિ એટલે ત્રણેયનો ત્રિકોણ શું કરવાનો? ખાલી સરવાળો. શું આવશે? 3 + 4 + 5. ચલો આ ત્રણેયનો સરવાળો કરો તો આપણને કેટલો મળે છે? 12 સેમી. કેટલો મળે છે? 12 સેમી. એ જ રીતે અહીં ત્રણેયનો પણ આ ત્રિકોણનો પણ સરવાળો કરીએ કે ત્રિકોણ PCD ની પરિમિતિ બરાબર શું આવશે? 4 + 3 + 5. તો કેટલા મળ્યા છે?
12 સેમી। શું મળે છે? 12 સેમી। તો આપણે આ જવાબ પરથી કહી શકીએ કે આપેલ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ છે। કઈ રીતે? ચલો એના ક્ષેત્રફળ પણ આપણને કેવા મળ્યા? સમાન મળ્યા અને એની પરિમિતિ પણ કેવી મળે છે? સમાન મળે છે। આ જગ્યાએ તમે બીજા માપ લઈને પણ શોધી શકો છો કે આ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે કે નહીં। તો આપણે કહી શકીએ કે આપેલ બંને ત્રિકોણો એકરૂપ છે। કારણ કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર ત્રિકોણ પીસીડી ની પરિમિતિ કેવી છે? સરખી છે। દેખાય છે કે નહીં સરખી? કેટલી મળી આપણને? 12 ક્ષેત્રફળ પણ કેવા મળ્યા છે? સરખા મળ્યા છે કે નહીં? ચલો એમાં આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યું છે કે જે ત્રિકોણ એકરૂપ નથી તો તેમની પરિમિતિ વિશે શું કહી શકીએ? ચલો જોઈએ। એમાં મેં બીજી આકૃતિ લીધી છે। તેમાં આપણને શું કીધું છે કે ત્રિકોણ XYZ। આ જે ત્રિકોણ XYZ देखो त्रिकोण XYZ અને ત્રિકોણ MYZ ત્રિકોણ MYZ એકરૂપ ત્રિકોણ નથી। એકરૂપ ત્રિકોણ નથી તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ પહેલા એક બંને આનું શું શોધવાનું? XYZ નું એક ત્રિકોણનું ક્ષેત્રફળ પછી બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ। ચલો આપણને સૂત્ર ખબર છે 1/3 પાયો ગુણ્યા વેધ કરીએ। ચલો 1/3 આ ત્રિકોણ છે એનો પાયો થશે 4 અને વેધ થશે 3 તો 4 ગુણ્યા 3 કરીએ। ચલો 1/3 4 તરી 12 2 6 12 તો કેટલું મળ્યું એનું ક્ષેત્રફળ? 6 ચોરસ સેમી। એ કયા ત્રિકોણનું મળે છે? ત્રિકોણ XYZ। હવે એ જ રીતે જોઈએ ત્રિકોણ MYZ નું ક્ષેત્રફળ કોનું જોઈએ? MYZ। ચલો MYZ ત્રિકોણ MYZ નું ક્ષેત્રફળ જોઈએ। ચલો MYZ નું ક્ષેત્રફળ જોતા 1/3 પાયો ગુણ્યા વેધ કરીએ। ચલો એની ક્ષેત્રફળમાં માપ તો સરખું જ છે 4 ગુણ્યા 3 કરીએ તો કેટલો જવાબ મળે છે આપણને? 1/3 ગુણ્યા 12 આવશે અહીંયા તો 2 6 12 તો કેટલો મળશે? 6 ચોરસ સેમી। એટલે કે આકૃતિ પરથી જોતા MZ MN અને XY કેવા દેખાય છે? સરખા દેખાય છે। કેવા દેખાય છે? સરખા। MN અને XY કેવા દેખાય છે? સરખા દેખાય છે। હવે આ ત્રણેયની આપણે શું છે? બંને ત્રિકોણની શું જોઈએ? પરિમિતિ જોઈએ। શું જોઈએ છે? ચલો એના ક્ષેત્રફળ તો આપણને કેટલા મળે છે? 6 મળે છે કે નહીં? હવે આપણે એની પરિમિતિ જોઈએ। ચલો ત્રિકોણ XYZ ની પરિમિતિ ત્રિકોણ XYZ ની પરિમિતિ ચલો પરિમિતિમાં ત્રણેયનો શું કરવાનો? સરવાળો। શું કરવાનો? સરવાળો। 3 + 4 + 5 શું આવશે? 3 + 4 + 5 શું આવશે? 3 + 4 + 5 તો કેટલો જવાબ મળે છે આનો? 12 સેમી। કેટલો મળે છે? 12 સેમી। હવે એ જ રીતે ત્રિકોણ શું આવશે? ત્રિકોણ MYZ ની પરિમિતિ MYZ ની પરિમિતિ બરાબર શું કરવાનું? અહીંયા 4 વત્તા આ 4 થાય કે આ ત્રિકોણના 4 + 4 + 3.5 શું આવશે? 4 + 4 + 3.5 તો એ સરવાળો કરીએ 4 + 4 + 3.5 તો કેટલો મળે છે આપણને? અહીંયા 11.5 સેમી। કેટલું મળે છે? 11.5 સેમી। તો શું આપણને આ બંનેની પરિમિતિ સમાન મળે છે કે ના? બંનેની પરિમિતિ સમાન નથી માટે આ બંને ત્રિકોણો એકરૂપ નથી। તો ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર શું આવશે? ઇઝ નોટ ઇક્વલ ટુ
ત્રિકોણ MYZ ની પરિમિતિ। તો આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે, આની જગ્યાએ તમે કોઈ બીજા માપ પણ લઈ શકો। આ એક ઉદાહરણ તરીકે લીધા છે। તો ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 8। ચલો હવે એક્ઝામ્પલ નંબર 8 માં શું કીધું છે કે બે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એકરૂપ ભાગની 5 જોડી હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય। તો એકરૂપ ભાગની 5 જોડી હોય છતાં ત્રિકોણ ન હોય એવી આકૃતિ શક્ય નથી। કે આ પ્રશ્ન કેવો છે, ખોટો છે કે એકરૂપ ભાગ 5 હોવા છતાં તે બાજુઓ એકરૂપ તે ત્રિકોણ એકરૂપ ન હોય તેવી કોઈ આકૃતિ શક્ય નથી। ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 9। ચલો એમાં શું કીધું છે આપણને કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બને। ABC અને PQR એકરૂપ બને તે માટે અનુરૂપ અંગની વધુ એક જોડી આપો અને તમે કઈ શરતનો ઉપયોગ કર્યો એ જોવાનું છે। ચલો અહીં આકૃતિમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બતાવ્યા છે કે નહીં? તો ત્રિકોણ ABC એકરૂપ, ત્રિકોણ PQR કેવા છે? એકરૂપ છે। કેવા છે? એકરૂપ। ચલો ખૂણો B ને અનુરૂપ કયો થશે? આ B કાટખૂણો છે તો આ બાજુ કાટખૂણો કયો છે? ખૂણો Q। ચલો ખૂણો C ને અનુરૂપ કયો થશે? ખૂણો C માં બે બાજુ છે તો અહીંયા ક્યાં આવે છે? R માં બે લાઈન છે તો ખૂણો C અનુરૂપ ખૂણો R આપેલ છે કે નહીં? તો ચલો અહીંયા અને BC બરાબર શું છે? BC। ચલો BC બરાબર કઈ જોડી આપેલી છે? BC બરાબર PQ। શું આપેલું છે? BC બરાબર શું છે? QR। શું આપેલું છે? QR। BC બરાબર QR જોડી જરૂરી છે। ચલો અહીંયા ત્રિકોણ ABC માં BC બરાબર QR જોડી જરૂરી છે કે નહીં? જોડી જરૂરી છે। ચલો આ ખૂબાખૂબ શરત પ્રમાણે, કઈ શરત પ્રમાણે? ખૂબાખૂબ કઈ રીતે? બે ખૂણો અને તેની વચ્ચેની બે બાજુ માટે। ચલો શરત પ્રમાણે શું આવશે? બે ખૂણા તો આપેલા છે, ખૂટે શું છે? તેની વચ્ચેની બાજુ કઈ મળી? BC એકરૂપ QR। તો ABC તો ખૂબાખૂબ શરત પ્રમાણે, ચલો ખૂબાખૂબ શરત પ્રમાણે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે। થાય કે ના થાય? ચલો તો પછી અહીંયા કઈ શરતનો ઉપયોગ થાય છે? ખૂબાખૂબ શરતનો ઉપયોગ થાય છે। તો અહીંયા આપણને બે બાજુ તો ઓલરેડી આપેલા જ હતા, એના પરથી આપણને ખબર પડી જાય કે શું ખૂટે છે? એક બાજુ ખૂટે છે। તો BC અનુરૂપ તો આપણે કઈ શરતનો ઉપયોગ કરીને આપણે એક બાજુ લાવી શકીએ? તો કે ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરીને આપણે લાવી શકીએ। ચલો હવે એક્ઝામ્પલ 10 માં શું કીધું છે કે આપણે અહીંયા સમજાવવાનું છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FAD શા માટે છે? શા માટે છે? તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE માં ચલો જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ કયો છે? ત્રિકોણ FED માં માપ ખૂણો B બરાબર માપ ખૂણો કયો આવશે? E આવે કે ના આવે? ખૂણો E બરાબર કેટલા અંશનો થશે? 90 અંશનો। કઈ રીતે? અહીંયા B ખૂણો કાટખૂણો છે, જ્યારે અહીંયા E પણ કેવો છે? કાટખૂણો છે। તો ચલો હવે જોઈએ, અહીંયા ખૂણો E બરાબર F છે, અહીંયા A કેટલા છે? A આગળ બે લીટી છે, અહીંયા F આગળ ખૂણો દોરેલો છે। તો ખૂણો A બરાબર F આપેલ છે। ખૂણો A બરાબર F શું છે? આપેલ છે। તો ખૂણો C બરાબર D ત્રણેય ખૂણા માપના કેવા હોય છે? ચલો ખૂણો C બરાબર ખૂણો D બરાબર ખૂણો D। તો આપણે લખી શકીએ કે બંને ત્રિકોણના ત્રીજા ખૂણાના સરખા માપના હોય છે કે નહીં? તો હવે આપણે જોઈએ BC બરાબર, ચલો આ BC છે તો BC બરાબર શું થશે? ED। શું થશે? ED। BC બરાબર ED થાય કે ના થાય? બે ખૂણા આપેલા છે, એમાં એક ખૂણો કેવો છે?
કાટખૂણો છે, ખૂણો A બરાબર ખૂણો F આપેલ છે. અહીંયા બે લાઈન લખેલી છે. BC બરાબર શું થશે? AD થાય કે ના થાય? તો આપેલ સંગતતા પ્રમાણે તો સંગતતા કઈ આવશે? ABC. સંગત કઈ આવશે? FED. કઈ આવે છે? FED. તો એમાં કઈ શરત લાગુ પડે છે? ખૂબાખૂ શરત. કઈ? ખૂબાખૂ. કઈ રીતે ખૂબાખૂ? આ બે ખૂણા થયા અને અહીંયા એક બાજુ છે, તો આપણે કઈ શરતનો ઉપયોગ કરી શકીએ? એમાં ખૂબાખૂ શરતનો ઉપયોગ કરી શકીએ. માટે ચલો અહીંયા A ને સંગત શું છે? A ને સંગત F છે. ચલો હવે ખૂણો, ચલો B ને સંગત E છે અને C ને સંગત શું છે? D છે. શું છે? D. તો માટે ત્રિકોણ શું આવશે? ABC. એકરૂપ ત્રિકોણ FED એકરૂપ છે. આ રીતે આપણે એને સમજાવી શકીએ કે કઈ શરત પ્રમાણે? ખૂબાખૂ શરત પ્રમાણે કે અહીંયા ખૂણો A અનુરૂપ ખૂણો B કાટખૂણો છે, એની સામેનો ખૂણો કયો છે? જો ખૂણા બે આપેલા હોય તો આપણે એક બાજુ લઈને ખૂબાખૂ શરતનો ઉપયોગ કરીને આપેલ ત્રિકોણ એકરૂપ છે એ રીતે સમજાવી શકીએ છીએ. આ ચેપ્ટર આપણું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.